હેલો એવરીવન, વેલકમ ટુ ધી લક્ષ્યમ એકેડેમી. આજે આપણે લેક્ચર નંબર 3ની શરૂઆત કરીશું જીઓ ટેકનિકલ એન્જિનિયરિંગમાં. બરાબર, આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું કે અલગ અલગ સોઇલની ડેફિનેશનો વિશે આપણે ચર્ચા કરી હતી. બરાબર, ફોર એક્ઝામ્પલ વોઇડ રેશિયો છે, પોરોસિટી છે, ડિગ્રી ઓફ સેચ્યુરેશન છે. બરાબર, એની પહેલાના લેક્ચરમાં આપણે ટાઈપ ઓફ સોઇલ વિશે ભણ્યા હતા. બરાબર, તો એ બધા જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કે જ્યાંથી 1-2 માર્કના ક્વેશ્ચન્સ એમસીક્યુમાં પૂછાય જ જાય છે. રાઈટ, તમને આઈડિયા હશે જ કે આપણે લાસ્ટ લેક્ચરમાં સબમર્જ યુનિટ વેટ સુધી ભણ્યા હતા. બરાબર, અલગ અલગ યુનિટ વેટ બી જોયા હતા. છેલ્લે આ રિલેશન પણ જોયો હતો. બરાબર, ગામા સેચ્યુરેટેડ ઇઝ ગ્રેટર ધેન ગામા બી which is greater than gamma d and which is greater than gamma submerged. બરાબર, તો અલગ અલગ આનો રિલેશન બી જોયો તો, સબમર્જ યુનિટ વેટની ડેફિનેશન. બરાબર, ત્યાં સુધી આપણે રાખ્યું હતું. તો આજે ત્રીજા લેક્ચરમાં આપણે અહીંયાથી કન્ટિન્યુ કરીશું. બરાબર, ત્રીજા લેક્ચરમાં આપણે સ્પેસિફિક ગ્રેવિટી વિશે ખાસ કરીને ભણશું. બરાબર, સ્પેસિફિક ગ્રેવિટી છે અને બીજી બધી અલગ અલગ ઇમ્પોર્ટન્ટ ટર્મ્સ વિશે આપણે આજે જોઈશું. ઓકે, તો હવે વાત કરીએ કે સ્પેસિફિક ગ્રેવિટી એટલે શું, અને એમાં બી સ્પેસિફિક ગ્રેવિટી ઓફ સોઇલ એટલે શું થાય. બરાબર, તો બેઝિકલી આપણે કોઈ પણ મટીરિયલની, બરાબર, અથવા તો કોઈ પણ સબસ્ટન્સની જો સ્પેસિફિક ગ્રેવિટી ફાઇન્ડ આઉટ કરી છે, તો સ્પેસિફિક ગ્રેવિટી શબ્દનો મિનિંગ શું થાય કે તમે જે મટીરિયલની સ્પેસિફિક ગ્રેવિટી ફાઇન્ડ આઉટ કરવા માંગો છો, તો એ મટીરિયલની અથવા તો એ બોડીની કે એ સબસ્ટન્સની જે ડેન્સિટી છે એને ડિવાઇડેડ બાય સ્ટાન્ડર્ડ લિક્વિડની ડેન્સિટી. બરાબર, બીજી વાર, તમે જે મટીરિયલની સ્પેસિફિક ગ્રેવિટી ફાઇન્ડ આઉટ કરવા માંગો છો એ મટીરિયલની ડેન્સિટી ડિવાઇડેડ બાય સ્ટાન્ડર્ડ લિક્વિડની ડેન્સિટી. આ જે તમે રેશિયો કરશો એ તમને શું આપશે? સ્પેસિફિક ગ્રેવિટી. બરાબર, પહેલા આટલું સમજાઈ ગયું. ઓકે, આપણે અહીંયા કયા મટીરિયલની વાત કરી છે? તો કે ભાઈ સ્પેસિફિક ગ્રેવિટી ઓફ સોઇલ. બરાબર, જો તમે સ્પેસિફિક ગ્રેવિટી ઓફ સોઇલની વાત કરો છો તો તમારે શું ફાઇન્ડ આઉટ કરવું પડશે? ડેન્સિટી ઓફ સોઇલ. બરાબર, એટલે કે ડેન્સિટી ઓફ સોઇલ ડિવાઇડેડ બાય સ્ટાન્ડર્ડ લિક્વિડની ડેન્સિટી. તો સ્ટાન્ડર્ડ લિક્વિડ તરીકે અહીંયા આપણે શું યુઝ કરી છે? તો કે ભાઈ વોટર. બરાબર, એટલે કે યુનિટ વેઇટ ઓફ સોઇલ સોલિડ ટુ ધી યુનિટ વેઇટ ઓફ વોટર. બરાબર, ડેન્સિટીની જ વાત ચાલે છે. બરાબર, અહીંયા તમે જોઈ શકો છો કે ગામા એસ અપોન ગામા ડબલ્યુ. બરાબર, એટલે ડેન્સિટી ઓફ સોઇલ ડિવાઇડેડ બાય ડેન્સિટી ઓફ વોટર કરીએ, અને અહીંયાથી આપણને જે વેલ્યુ મળશે એ આપણને શેની વેલ્યુ મળશે? તો કે ભાઈ જીની એટલે કે સ્પેસિફિક ગ્રેવિટીની. રાઈટ, તો અહીંયા તમે જોઈ શકો છો કે સ્પેસિફિક ગ્રેવિટીને રિલેટેડ આપણી ક્લાસ 3ની એક્ઝામમાં કેવા કેવા એમસીક્યુ આવી શકે, થોડી એની ચર્ચા કરીએ હવે. બરાબર, તો અહીંયા તમે સેકન્ડ પોઈન્ટમાં ખાસ જોજો કે સ્પેસિફિક ગ્રેવિટી છે એ ડાયમેન્શન લેસ ક્વોન્ટિટી છે. બરાબર, એનો મતલબ શું થયો કે સ્પેસિફિક ગ્રેવિટીનો કોઈ યુનિટ નથી. શું કામ? કારણ કે તમે જો લખ્યું છે કે ભાઈ ડેન્સિટી ઓફ સોઇલ ના છેદમાં ડેન્સિટી ઓફ વોટર. તો હવે જે ડેન્સિટીનો યુનિટ હોય, બરાબર, યુનિટ વેઇટનો જે યુનિટ છે કિલો ન્યૂટન પર મીટર ક્યુબ, તો એ ઉપર અને નીચે બે જગ્યાએ કેન્સલ આઉટ થઈ જાય. બરાબર, આ બી કિલો ન્યૂટન પર મીટર ક્યુબમાં લખશો તમે, છેદમાં આનો બી જે યુનિટ હશે એ કિલો ન્યૂટન પર મીટર ક્યુબમાં હશે. તો આ બંને કેન્સલ આઉટ થઈ ગયું. બરાબર, તો આજે આખી ટર્મિનોલોજી છે સ્પેસિફિક ગ્રેવિટી, એનો કોઈ પણ યુનિટ નથી. બરાબર, એટલે તમને MCQ ની એક્ઝામમાં 1 માર્કમાં કદાચ એવું પૂછાઈ જાય. બરાબર, કે નીચેનામાંથી કઈ ટર્મિનોલોજીનો અથવા કઈ ટર્મનો યુનિટ નથી હોતો. બરાબર, તમને 3-4 ઓપ્શન આપ્યા હોય અલગ અલગ, એમાંથી એક કીધું હોય કે ભાઈ સ્પેસિફિક ગ્રેવિટી. તો બરાબર, એ ખાસ કરીને યાદ રહેવું જોઈએ કે ભાઈ સ્પેસિફિક ગ્રેવિટીનું કોઈ યુનિટ નથી. બરાબર, ઓકે, નેક્સ્ટ વાત કરી સ્પેસિફિક ગ્રેવિટીમાં બીજા કયા ક્વેશ્ચન્સ આવી શકે. બરાબર, જો સ્પેસિફિક ગ્રેવિટી આપણે જનરલી જે પિક્નોમીટર બોટલ મેથડ છે, આનું કદાચ તમે નામ સાંભળ્યું હશે. બરાબર, પિક્નોમીટર મેથડ, આના થકી આપણે સ્પેસિફિક ગ્રેવિટી ફાઇન્ડ આઉટ કરી છે. તેમાંથી ક્વેશ્ચન એ પૂછાય છે કે તમારે ડ્યુરિંગ ધ ટેસ્ટ, બરાબર, કેટલું ટેમ્પરેચર જાળવવાનું હોય છે. તો જે 27 ડિગ્રી લખ્યું છે,
બરાબર, એ બી તમારો એક એમસીક્યુ બની શકે છે. પેલો એમસીક્યુ મેં જે તમને વાત કરીએ કે ઇટ હેઝ નો યુનિટ, બરાબર, એક આ પૂછાઈ શકે છે, આ યાદ રાખવા જેવો પોઈન્ટ છે. સેકન્ડ પોઈન્ટ કે 27 ડિગ્રી આપણે જે ટેસ્ટ કરી છે સ્પેસિફિક ગ્રેવિટીનો, ટૂંકમાં ટેમ્પરેચર આપણે 27 ડિગ્રી જાળવવાનું હોય છે, બરાબર. આ બીજો એમસીક્યુ અહીંયાથી નીકળી શકે. એના પછી વાત, જનરલી આ એક રેન્જ પૂછાતી હોય છે, બરાબર, કે ભાઈ સ્પેસિફિક ગ્રેવિટી જી ની વેલ્યુ સોઇલ માટે કેટલી હોઈ શકે, બરાબર. આ ક્વેશ્ચન ઘણીવાર જીપીએસસી માં બી પૂછાઈ જાય છે, બરાબર, પણ ઘણો વન લાઇનર ક્વેશ્ચન છે એટલે આમાં કઈ બીજું યાદ રાખવા જેવું નથી. તમે ટેસ્ટ કરો છો, બરાબર, તો આપણી પાસે જનરલી ઓર્ગેનિક સોઇલ અને ઇનઓર્ગેનિક એવી રીતે બે સોઇલ આવતી હોય, બરાબર. તો જો તમને ક્વેશ્ચનમાં ટુ બી સ્પેસિફિક કીધું છે કે ભાઈ આપણી પાસે ઇનઓર્ગેનિક સોઇલ છે, બરાબર, ઇનઓર્ગેનિક સોઇલ છે, તો સ્પેસિફિક ગ્રેવિટીની રેન્જ કેટલી હોવી જોઈએ? 2.6 થી 2.8, બરાબર. આ આંકડો ખાસ યાદ રાખજો, 2.6 થી 2.8, બરાબર. ઇનઓર્ગેનિક સોઇલની વાત કરી છે, બરાબર. ફોર એક્ઝામ્પલ, જો એક્ઝામમાં 2.6 થી 2.7 લખ્યું છે, 8 નથી લખ્યું, તો પછી ઓપ્શન આ બી ટીક કરી દેવાનો, બરાબર. એવું નથી કે કમ્પલસરી 2.8 જ, અહીંયા 2.75 બી લખ્યું હોય તો આ નજીક જ કહેવાય, બરાબર. બટ મોરલલેસ આ એક રેન્જ આપણે યાદ રાખવી પડશે, બરાબર. એવી જ રીતે આપણે તો અહીંયા ઇનઓર્ગેનિક સોઇલ જોયું, તો એવી જ રીતે ઓર્ગેનિક સોઇલની બી કઈ એક ડેન્સિટી હશે, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો ઓર્ગેનિક સોઇલમાં ડેન્સિટી 1.2 ટુ 1.5 જેટલી છે, જે આંકડો બી યાદ રાખવાનો રહેશે, બરાબર. દોઢની આજુબાજુ ઓર્ગેનિક સોઇલની સ્પેસિફિક ગ્રેવિટી રહેતી હોય છે, બરાબર. જનરલી તમે કઈ રીતે યાદ રાખી શકો કે ભાઈ ઓર્ગેનિક સોઇલ છે તો એની અંદર શું હોય? ઓર્ગેનિક સોઇલ નામ પરથી જ ખબર પડે, બરાબર, કે જે વેજીટેબલના મેટર્સ હોય, બરાબર, જે ગ્રાઉન્ડ લેવલની સોઇલ હોય, બરાબર, ખેતરની ગ્રાઉન્ડ લેવલની સોઇલ હોય, બરાબર. તો એમાં શું આવતું હોય? જે ઓર્ગેનિક મેટર આવતા હોય તો શું થાય? સોલિડ પાર્ટિકલ્સ ઘટી જાય. જો સોલિડ પાર્ટિકલ ઘટી જાય તો એની ડેન્સિટી ઓછી આવે. જો એ ડેન્સિટી ઓછી આવતી હોય, આ ઉપરની ડેન્સિટી, બરાબર, તો જીની વેલ્યુ ઓટોમેટિક ઘટવાની જ છે, બરાબર. તો એવી રીતે ઓર્ગેનિક સોઇલની સ્પેસિફિક ગ્રેવિટી ઇનઓર્ગેનિક સોઇલ કરતા ઓછી રહેશે, બરાબર. ઇનઓર્ગેનિક સોઇલની 2.6 થી 2.8, ઓર્ગેનિક સોઇલની 1.2 થી 1.5. ઓકે, તો જે આ મેઇન પોઈન્ટ છે કે એનો કોઈ યુનિટ નથી સ્પેસિફિક ગ્રેવિટીનો. 27 ડિગ્રી સેલ્સિયસ આ ટેમ્પરેચર, ઇનઓર્ગેનિક માટે 2.6 થી 2.8, ઓર્ગેનિક માટે 1.2 ટુ 1.5, બરાબર. આ આંકડાઓ ખાલી જસ્ટ યાદ રાખવાના છે, બરાબર. તો આ વાત હતી સ્પેસિફિક ગ્રેવિટી ઓફ સોઇલની, બરાબર. એવી જ રીતે આવશે માસ સ્પેસિફિક ગ્રેવિટી ઓફ સોઇલ, બરાબર. જનરલી એવું થતું હોય છે કે ઘણા છોકરાઓ ભૂલમાં સ્પેસિફિક ગ્રેવિટી તો કરી જ નાખે છે, પણ આગળ એક માસ સ્પેસિફિક ગ્રેવિટી કરીને બી એક ટર્મિનોલોજી આવે છે, એ નથી કરતા, અથવા તો ભૂલાઈ જાય છે કે ભાઈ આ એટલું નથી પૂછાતું. પણ જનરલી જો 1 માર્કનો ક્વેશ્ચન આવી ગયો તો ખાલી ખોટો 1 માર્ક આપણો વયો જાય, બરાબર. એવું નથી કરવાનું, ઘણું ઈઝી છે, બહુ કઈ અઘરું નથી, બરાબર. બટ સ્પેસિફિક ગ્રેવિટી અને માસ સ્પેસિફિક ગ્રેવિટીમાં ફેર શું છે એટલું સમજી લો એટલે બધું આવડી ગયું, બરાબર, આ બે ટર્મિનોલોજીમાં. ઓકે, માસ સ્પેસિફિક ગ્રેવિટી એટલે શું થાય? જેવું નામ છે ને એ પ્રમાણે જ તમને ખબર પડી જવી જોઈએ, બરાબર, કે અહીંયા કંઈક આખી એક માસની વાત કરવામાં આવી છે, બરાબર. તો શું વાત કરી છે? આપણો કન્સેપ્ટ તો એ જ છે, બરાબર, સ્પેસિફિક ગ્રેવિટીનો, કે ભાઈ ડેન્સિટી ઓફ સોઇલના છેદમાં ડેન્સિટી ઓફ વોટર કરવાનું છે, બરાબર. તો અહીંયા ફેર કેટલો છે? તો કે અહીંયા તમે શું કરો છો કે ગિવન માસ ઓફ સોઇલ એટલે કે ઇન્ક્લુડિંગ સોલિડ, વોટર એન્ડ એર, બરાબર. અહીંયા તમે શું કર્યું? સોલિડ પાર્ટિકલ્સ, વોટર પાર્ટિકલ્સ અને એર પાર્ટિકલ્સનું બી યુનિટ વેઇટ કન્સિડર કરી લીધો છે, બરાબર. એના છેદમાં વેઇટ ઓફ વોટર, બરાબર. આની પહેલા શું કર્યું હતું સ્પેસિફિક ગ્રેવિટીમાં? અહીંયા તમે શું લખ્યું? જો ગામા એસ અપોન ગામા ડબલ્યુ. આ એસ શેનો છે? ઓન્લી સોલિડ, બરાબર. સોલિડની જ ડેન્સિટી છે. અહીંયા આપણે ખાલી સ્પેસિફિક ગ્રેવિટી ટર્મિનોલોજીમાં સોલિડની જ વાત કરી છે. અહીંયા આપણે વોટર કે એરને કન્સિડર નથી કર્યું, બરાબર.
સોલિડની ડેન્સિટી એના છેદમાં ડેન્સિટી ઓફ વોટર, બરાબર. તો સ્પેસિફિક ગ્રેવિટીનો મતલબ આટલો હતો. પણ જ્યારે માસ સ્પેસિફિક ગ્રેવિટીની વાત કરીએ, માસ સ્પેસિફિક ગ્રેવિટી, તો એમાં તમારે સોલિડ, વોટર અને એર ત્રણેયની ડેન્સિટી લેવી પડશે એના છેદમાં ડેન્સિટી ઓફ વોટર, બરાબર. એટલું કરશો એટલે તમને શું મળી જશે? માસ સ્પેસિફિક ગ્રેવિટી ઓફ સોઇલ, બરાબર. સેમ આનો બી કશો યુનિટ હોતો નથી, કારણ કે આ બી સ્પેસિફિક ગ્રેવિટી જ છે, બરાબર. તો આનો બી કોઈ યુનિટ હોતો નથી. ઓકે, બીજી વાત, gm ઇઝ લેસ ધેન g, બરાબર. અને g અથવા gs બી લખી શકો કે સોલિડની સ્પેસિફિક ગ્રેવિટી, બરાબર. તો કેવા શું માંગે છે કે માસ સ્પેસિફિક ગ્રેવિટી છે એ ઓલવેઝ સ્પેસિફિક ગ્રેવિટી ઓફ સોઇલ સોલિડ કરતા ઓછી જ હશે, બરાબર. શું કામ? અહીંયા તમે જો ખાલી તમે શું લીધું છે તો કે સોઇલની ડેન્સિટી લીધી છે, બરાબર. સોલિડ પાર્ટિકલ્સની જ ડેન્સિટી લીધી છે, એટલે કે સોલિડ પાર્ટિકલ્સની જો તમે ડેન્સિટી કન્સિડર કરો છો, બરાબર, ઇક્વેશનમાં, તો જે ડેન્સિટી ઓફ સોલિડ પાર્ટિકલ્સ છે એ હંમેશા જ્યારે વોટર, એર આવા બધા વોઇડ્સ ભેગા આવશે તો એના કરતા તો જાજી જશે, બરાબર. કારણ કે અહીંયા તમે સોલિડ પાર્ટિકલ્સ કન્સિડર કર્યા છે, ખાલી વોઇડ્સને ગણ્યા નથી. શેમાં? તો કે GS માં, બરાબર. જ્યારે તમે GM એટલે કે માસ સ્પેસિફિક ગ્રેવિટીની વાત કરો છો તો એમાં એરની ડેન્સિટી લ્યો છો, વોટરની ડેન્સિટી લ્યો છો, જે કેવી હોય? સોલિડ કરતા તો ઓછી હોય, બરાબર. તો જો વેલ્યુ એ ઓછી હોય એરની અને વોટરની, હારોહાર તમે સોલિડની બી લ્યો છો, બરાબર, તો આ વેલ્યુ ઓટોમેટિક તમારી ઘટવાની છે, બરાબર. ધેટ ઇઝ વાય આ એક જસ્ટ ટર્મ યાદ રાખજો કે માસ સ્પેસિફિક ગ્રેવિટી એ સ્પેસિફિક ગ્રેવિટી ઓફ સોલિડ કરતા ઓછી હોય, બરાબર. તો આ એક પોઈન્ટ ખાસ યાદ આપણે રાખવાનો રહેશે, બરાબર. ઓકે, આ યાદ રાખજો. માસ સ્પેસિફિક ગ્રેવિટીનું એક ઇક્વેશન ડિરાઈવ કરીને આપણને આપેલું છે, જે આપણે ખાલી ઇક્વેશન જ યાદ રાખવાનું છે, આમાં કશું બીજું ડેરિવેશન કે કંઈ યાદ રાખવા જેવું નથી. ઇક્વેશન શું છે? gm નું g/1 + e, બસ. g/1 + e. g એટલે કયું? આ સ્પેસિફિક ગ્રેવિટીની વાત ચાલે છે, માસ સ્પેસિફિક ગ્રેવિટીની, માત્ર સ્પેસિફિક ગ્રેવિટી ઓફ સોઇલ સોલિડ, બરાબર. તો એ GS અથવા તો g ના છેદમાં 1 + e. એક્ઝામમાં કઈ રીતે પૂછાય? માની લો તમને માસ સ્પેસિફિક ગ્રેવિટી ફાઇન્ડ આઉટ કરવાનું કીધું છે, તો તમને બે વેલ્યુ આપેલી છે. કઈ કઈ? એક તો GS ની એટલે કે સ્પેસિફિક ગ્રેવિટી ઓફ સોઇલની, સોઇલ સોલિડની. બીજી વેલ્યુ વોઇડ રેશિયો, E એટલે. તો આ બંને વેલ્યુ આપી હોય તો તમે આરામથી માસ સ્પેસિફિક ગ્રેવિટી ફાઇન્ડ આઉટ કરી શકો. એક આ રીતે પૂછાઈ જાય. બીજું શું પૂછાય તો કે ભાઈ ઊંધું પૂછે, તમને સ્પેસિફિક ગ્રેવિટી ઓફ સોલિડ ફાઇન્ડ આઉટ કરવાનું કે સ્પેસિફિક ગ્રેવિટી ઓફ સોલિડ ફાઇન્ડ આઉટ કરવાનું કે તો શું આપ્યું હશે? વોઇડ રેશિયો E આપી દીધો હોય અને સ્પેસિફિક ગ્રેવિટી ઓફ માસ સ્પેસિફિક ગ્રેવિટી આપી દીધી હોય તો તમે GS ને કરતા બનાવીને આખું ઇક્વેશન સોલ્વ કરી શકો. તો આવી રીતે ઊંધું ચત્તું કરી અને આપણને એક્ઝામમાં પૂછી શકે છે. બટ આ ઇક્વેશન છે એ ખાસ મહત્વનું છે, gm/1 + e, બરાબર. એટલે આ ખાસ યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ. ઓકે, એવી જ રીતે સ્પેસિફિક ગ્રેવિટી ટેલ્સ યુ અબાઉટ ધ ડેન્સિટી ઓફ એકચ્યુઅલ સોલિડ પાર્ટિકલ્સ. આની પહેલા આપણે હમણાં જ વાત કરી, બરાબર, કે જે સ્પેસિફિક ગ્રેવિટી ઓફ સોઇલ છે એ આપણને શેની વાત કરે છે તો કે ભાઈ એકચ્યુઅલ જે સોલિડ પાર્ટિકલ્સ છે એની જ વાત કરી છે, બરાબર. અને જ્યારે માસ સ્પેસિફિક ગ્રેવિટીની વાત કરવામાં આવે છે ત્યારે તમે શેની વાત કરો છો એની અંદર તો કે ભાઈ પાર્ટિકલ્સ એટલે કે સોલિડ પાર્ટિકલ્સ, વોટર અને એર સ્પેસની, મતલબ કે અહીંયા તમે વોઇડ્સ નહીં કન્સિડર કર્યા છે માસ સ્પેસિફિક ગ્રેવિટીમાં, બરાબર. પણ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી જનરલી આ ઇક્વેશનથી આપણું કામ બની જતું હોય છે, બરાબર. તો એક માર્કમાં ઇક્વેશન અને આ કન્સેપ્ટ યાદ રાખજો કે માસ સ્પેસિફિક ગ્રેવિટીમાં વોઇડ્સને આપણે કન્સિડર કરી છે, બરાબર. ઓકે, હવે મેઇન વસ્તુ આપણે અલગ અલગ બધી ટર્મિનોલોજી જોઈ, બરાબર. E એટલે કે વોઇડ રેશિયો, N એટલે પોરોસિટી, S એટલે ડિગ્રી ઓફ સેચ્યુરેશન, G એટલે સ્પેસિફિક ગ્રેવિટી, બરાબર. ગામા D એટલે ડ્રાય ડેન્સિટી, ડ્રાય યુનિટ વેઇટ, બરાબર. ગામા B એટલે બલ્ક યુનિટ વેઇટ, બરાબર. ગામા સેટ એટલે કે સેચ્યુરેટેડ યુનિટ વેઇટ, ગામા સબ એટલે સબમર્જ યુનિટ વેઇટ.
તો જે આટલી આપણે જે ટર્મિનોલોજીની ડેફિનેશન અને એના ઇક્વેશન જોયા, બરાબર, તો એના ઉપરથી અહીંયા આટલી ફોર્મ્યુલા અલગ અલગ બને છે, બરાબર. તો આ ફોર્મ્યુલામાંથી જનરલી જીપીએસસીમાં બી ક્વેશ્ચન આવે છે, એકાદ બે ક્વેશ્ચન આરામથી પૂછાઈ જાય છે અહીંયાથી, બરાબર. તો એવી જ રીતે ક્લાસ 3 લેવલની પરીક્ષાઓમાં બી અહીંયાથી ક્વેશ્ચનો પૂછાય છે, બરાબર. અને આપણે અહીંયાથી આરામથી એવી આશા રાખી શકીએ કે ક્વેશ્ચન પૂછે જ, કારણ કે આ કંઈ અઘરું નથી. ઓકે. બીજી વાત, જે આ બે ઇક્વેશન છે ને એ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે જ, કારણ કે દરેક એક્ઝામમાં અહીંયાથી કંઈક પૂછાઈ જ જાય છે, એક ક્વેશ્ચન આરામથી આવી જ જાય છે, બરાબર. જે આની પહેલા બી આપણે ડેરિવેશન જોયું હતું કે E = n/1 - k n, બરાબર. અહીંયાથી તમને પોરોસિટી આપેલી હોય, n એટલે પોરોસિટી આપી હોય, અને E એટલે કે વોઇડ રેશિયો ફાઇન્ડ આઉટ કરવાનો હોય, બરાબર. તો પોરોસિટીની વેલ્યુ એટલે કે n/1 - n કરીને ડાયરેક્ટલી આપણો આન્સર મળી શકે. એવી જ રીતે જો પોરોસિટી આપી દીધી હોય, પોરોસિટી ફાઇન્ડ આઉટ કરવાની હોય, વોઇડ રેશિયો E આપેલો હોય, બરાબર, ઊંધું, વોઇડ રેશિયો અહીંયા E આપેલો હોય, બરાબર. તો E/1 કે E કરશો એટલે ડાયરેક્ટલી તમને શેની વેલ્યુ મળશે? પોરોસિટીની, બરાબર. તો આ બે ઇક્વેશન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. અત્યારે આપણે પહેલા ફોર્મ્યુલા સમજી લઈ. ઓકે, પહેલા અત્યારે આપણે ફોર્મ્યુલા સમજી લેશું, એ પછી 2-3 MCQ બી જોશું. આ ચેપ્ટર જેવું પૂરું થાય એટલે ચેપ્ટર 1 ઉપરના દરેક MCQ આપણે લઈને આવશું કે જેની અંદર આના બી MCQ કે આના ક્વેશ્ચન પ્રેક્ટિસ માટે ક્વેશ્ચનો આપેલા હશે, બરાબર. તો અત્યારે પહેલા ફોર્મ્યુલા જોઈ લઈ કે આ બે ફોર્મ્યુલા તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે જ, કે જે યાદ રાખવાની છે એની હાવ, રાઈટ. ઓકે, એ પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને મોસ્ટ ફેવરિટ ફોર્મ્યુલા, બરાબર. ઇમ્પોર્ટન્ટ તો છે જ, પણ ફેવરિટ શું કામ છે? કારણ કે આપણને બધાને ક્રિકેટ રમવું બહુ ગમે છે, ક્રિકેટ રમવું બહુ ક્રિકેટ જોવાનું બહુ ગમે છે, અને એમાંય સહેવાગની બેટિંગ આવે એટલે બહુ મજા કરતા આપણે નાના હતા ત્યારે, બરાબર. ઓકે, તો આ આપણા સહેવાગ છે, બરાબર. તમે જોઈ શકો છો SE = WG, બરાબર. એટલે શું થઈ ગયું? સહેવાગ, બરાબર, સહેવાગ. તો તમારે સહેવાગભાઈને યાદ રાખવાના છે કે S × E = W × G, બરાબર. આ એક ટર્મિનોલોજી બનાવી દીધી છે, એક રિલેશનશિપ ક્રિએટ કરવામાં આવ્યો છે કે S એટલે કે ડિગ્રી ઓફ સેચ્યુરેશન, E એટલે કે વોઇડ રેશિયો, W એટલે વોટર કન્ટેન્ટ, G એટલે કે સ્પેસિફિક ગ્રેવિટી ઓફ સોઇલ, બરાબર. તો અહીંયાથી આપણને કંઈ પણ વસ્તુ ફાઇન્ડ આઉટ કરવા માટે પૂછી શકે છે. ફોર એક્ઝામ્પલ તમને એમ કીધું હોય કે ભાઈ ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ વોઇડ રેશિયો E, રાઈટ. ફાઇન્ડ ધી વેલ્યુ ઓફ વોઇડ રેશિયો E એમ કરી અને તમને વોટર કન્ટેન્ટની વેલ્યુ આપી દીધી હશે, સ્પેસિફિક ગ્રેવિટીની વેલ્યુ આપી દીધી હશે, બરાબર. અને માની લો ડિગ્રી ઓફ સેચ્યુરેશનની કંઈક પર્સન્ટેજ આપી દીધા હોય, તો આરામથી આપણે વોઇડ રેશિયો ફાઇન્ડ આઉટ કરી શકીએ, બરાબર. તો આપણું ઇક્વેશન શું બનશે? E = W × G/S. S આ બાજુ આવે એટલે છેદમાં આવી જાય, બરાબર. તો આવી રીતે બી આ એક ઇક્વેશન બની શકે છે. એટલે આ સહેવાગનું ઇમ્પોર્ટન્ટ ઘણું છે અહીંયા, બરાબર. ઇક્વેશન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે સહેવાગનું. ઓકે, એવી જ રીતે એર કન્ટેન્ટનું બી એક ઇક્વેશન છે, બરાબર. એર કન્ટેન્ટની જ્યારે આપણે ડેફિનેશન ભણ્યા હતા ત્યારે આ ઇક્વેશન આપણે આખું ડિરાઈવ કર્યું હતું કે એર કન્ટેન્ટ પ્લસ ડિગ્રી ઓફ સેચ્યુરેશન = 1 કેવી રીતે થાય, બરાબર. જે કોઈ વિદ્યાર્થી કે કેન્ડિડેટ છે ના જોયું હોય તો તમે લેક્ચર 2 એટેન્ડ કરી શકો છો, એની અંદર આપણે આ વસ્તુ આખી સમજાવેલી છે, બરાબર. તો એર કન્ટેન્ટ પ્લસ ડિગ્રી ઓફ સેચ્યુરેશન = 1, બરાબર. તો આવી એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન છે, બરાબર. ડિગ્રી ઓફ સેચ્યુરેશન આપ્યું હોય, ડિગ્રી ઓફ સેચ્યુરેશન આપ્યું હોય, એર કન્ટેન્ટની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની કીધી હોય, બરાબર. તો આરામથી તમે = ની આ બાજુ ડિગ્રી ઓફ સેચ્યુરેશન લઈ માઇનસ કરી અને એર કન્ટેન્ટ ફાઇન્ડ આઉટ કરી શકો. ઓકે, એવી જ રીતે એક ઇક્વેશન છે VS = V/1 + E, બરાબર. અહીંયા VS નો મતલબ શું થાય? વોલ્યુમ ઓફ સોલિડ, બરાબર. VS નો મતલબ એમ થાય છે વોલ્યુમ કોનું? તો કે ભાઈ સોલિડ પાર્ટિકલ્સનું, વોલ્યુમ ઓફ સોલિડ, બરાબર. તો વોલ્યુમ ઓફ સોલિડ બરાબર શું કીધું છે? ટોટલ વોલ્યુમ, બરાબર. ટોટલ સોઇલનું વોલ્યુમ, બરાબર. ટોટલ સોઇલનું વોલ્યુમ
ના છેદમાં 1 પ્લસ વોઇડ રેશિયો E, બરાબર. ટોટલ વોલ્યુમના છેદમાં 1 પ્લસ E એટલે કે E એટલે આપણું વોઇડ રેશિયો, બરાબર. તો આ ઇક્વેશન બી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે જ્યારે તમને સોલિડ પાર્ટિકલ્સનું વોલ્યુમ ફાઇન્ડ આઉટ કરવાનું કીધું હોય, બરાબર. સોઇલની અંદર એક સોઇલ માસની કંઈક વેલ્યુ કે XYZ આપેલું હોય, કીધું હોય કે ભાઈ સોઇલ માસ આપણી પાસે છે, બરાબર. તો એ સોઇલ માસની અંદર શું હશે? સોલિડ, વોટર અને એર હશે, બરાબર. તો એમાં સોલિડનો કેટલો પોર્શન છે, મતલબ કે સોલિડનું વોલ્યુમ કેટલું છે, તો એ વોલ્યુમ ઓફ સોલિડ ફાઇન્ડ આઉટ કરવા ટોટલ વોલ્યુમના છેદમાં 1 પ્લસ E કરીએ એટલે આપણને અહીંયાથી વોલ્યુમ ઓફ સોલિડ મળી જાય. ઓકે, તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન હતા. એવી જ રીતે અહીંયા તમે જોજો, આ ઇક્વેશનો મેં થોડાક અલગ રાખ્યા છે, બરાબર. મિક્સ કરી દે તો આપણને કદાચ યાદ રાખવામાં તકલીફ પડે, બરાબર. અલગ આપ્યા છે એટલે કદાચ થોડું તમને ઈઝી પડશે, બરાબર. તો આ જે બધા ઇક્વેશન હતા અહીંયાના તમે જોયેલા લેફ્ટ હેન્ડ સાઈડના, બરાબર. તો આ બધા શેના રિલેટેડ હતા? તો કે ભાઈ ડિગ્રી ઓફ સેચ્યુરેશન, વોઇડ રેશિયો, પોરોસિટી, સ્પેસિફિક ગ્રેવિટી અને વોટર કન્ટેન્ટ, બરાબર, એના રિલેટેડ. હવે રાઈટ હેન્ડ સાઈડ અહીંયા જે આપ્યું છે એ બધું કઈ ટર્મિનોલોજી છે? તો કે બધા યુનિટ વેટ આવી ગયા, બરાબર. તો તમે કઈ રીતે યાદ રાખી શકો કે અહીંયા ભલે ઇક્વેશન કેટલા છે, 1 2 3 4 ને 5 ઇક્વેશન આપ્યા છે, બરાબર. પણ ઇક્વેશન છે કઈ 3 ટર્મિનોલોજી ના જ છે. કઈ? એક તો છે તમારું ગામા ડી એટલે કે ડ્રાય યુનિટ વેટ ને રિલેટેડ, ગામા સેચ્યુરેટેડ ને રિલેટેડ, ગામા સબમર્જ ના રિલેટેડ, બરાબર. તો મેઇનલી તો આ ત્રણમાંથી જ ક્વેશ્ચન ક્યાંક આવી જતા હોય છે, કંઈક ફાઇન્ડ આઉટ કરવાનું કહી દે છે કે ગામા ડી ફાઇન્ડ કરો, ગામા સેટ અથવા તો ગામા સબમર્જ ફાઇન્ડ આઉટ કરો, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો કે ગામા ડી, બરાબર, એટલે કે ડ્રાય ડેન્સિટી અથવા તો ડ્રાય યુનિટ વેઇટ, બરાબર. ગામા ડી એટલે શું થાય? ડ્રાય યુનિટ વેઇટ, બરાબર. તો ગામા ડી એટલે કે ડ્રાય યુનિટ વેઇટ થાય. તો એનું ઇક્વેશન શું છે? ગામા બી અપોન 1 પ્લસ ડબલ્યુ, બરાબર. ગામા બી નો મતલબ એ થશે બલ્ક યુનિટ વેઇટ, બરાબર. ગામા બી એટલે બલ્ક યુનિટ વેઇટ, 1 પ્લસ ડબલ્યુ એટલે વોટર કન્ટેન્ટ, બરાબર. તો ગામા ડી નું ઇક્વેશન શું થઈ ગયું? ગામા બી અપોન 1 પ્લસ ડબલ્યુ. ઓકે, તો એવી જ રીતે એક તો આ ઇક્વેશન છે, અથવા બીજું કયું ઇક્વેશન છે? ઓર કરીને બીજું ઇક્વેશન એ બની જાય G એટલે સ્પેસિફિક ગ્રેવિટી ઓફ સોઇલ, G ઇન્ટુ ગામા ડબલ્યુ અપોન 1 પ્લસ E, બરાબર. અહીંયાથી બી આપણે આ ઇક્વેશનનો યુઝ કરીને બી આપણે ગામા ડી એટલે કે ડ્રાય યુનિટ વેટ ફાઇન્ડ આઉટ કરી શકીએ, બરાબર. પણ આ ઇક્વેશન તમે ક્યારે યુઝ કરશો? જ્યારે માની લ્યો ક્વેશ્ચનની અંદર તમને સ્પેસિફિક ગ્રેવિટી ઓફ સોઇલ આપી હોય, વોઇડ રેશિયો આપ્યો હોય, પાણીની જે ડેન્સિટી કે યુનિટ વેટ આપેલું હોય, અને તમને પૂછી લે કે ભાઈ ગામા ડી ફાઇન્ડ આઉટ કરો, ડ્રાય ડેન્સિટી કે ડ્રાય યુનિટ વેટ ફાઇન્ડ આઉટ કરો, અને તમે યાદ રાખીને ગયા હોય ગામા બી અપોન 1 પ્લસ કે ડબલ્યુ, તો આપણે ફિટ થઈ જાય, બરાબર. તો એના માટે ફિટ ના થાય તો અહીંયા આપણે બે ક્વેશ્ચન યાદ રાખવા પડશે, બરાબર. આ બે જે ઇક્વેશન છે એ આપણે યાદ રાખવા પડશે, બરાબર. કે ગામા ડી એટલે ગામા બી અપોન 1 પ્લસ ડબલ્યુ બી થાય છે, અને ગામા ડી એટલે કે ગામા ડી ઇક્વલ્સ ટુ જી ઇન્ટુ ગામા ડબલ્યુ અપોન 1 પ્લસ એ બી થાય છે. તો આ બંને ઇક્વેશન બી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. એવી જ રીતે આ તો વાત પતી ગઈ આખી ગામા ડી ની, બરાબર. આમાં ગામા બી બી આપણને પૂછી શકે ફાઇન્ડ કરવા માટે. એવું નથી કે એવરી ટાઈમ ગામા ડી જ પૂછશે, બરાબર. ગામા ડી ની વેલ્યુ આપી દે, ઊંધું કરે કે ગામા બી ફાઇન્ડ આઉટ કરો, બલ્ક યુનિટ વેટ ફાઇન્ડ કરો, તો જે છેદમાં જે કાંઈ છે બધું એ ઓલી બાજુ વયું જાય, બરાબર. તો એવી રીતે બી આપણે કેલ્ક્યુલેટ ગામા બી કરી શકીએ. ઓકે, એ પછી ઇક્વેશન છે ગામા સેચ્યુરેટનું, મતલબ કે સેચ્યુરેટેડ યુનિટ વેઇટ, બરાબર. તો ગામા સેટનું ઇક્વેશન શું થશે? જી પ્લસ ઈ ના છેદમાં 1 પ્લસ ઈ, બરાબર. જી પ્લસ ઈ એના છેદમાં 1 પ્લસ ઈ એને મલ્ટીપ્લાય બાય ગામા ડબલ્યુ, બરાબર. ગામા ડબલ્યુ એટલે કે યુનિટ વેટ ઓફ વોટર, બરાબર. તો ગામા સેચ્યુરેટેડ નું ઇક્વેશન શું થઈ જશે? G પ્લસ ઈ અપોન 1 પ્લસ ઈ મલ્ટીપ્લાય બાય ગામા ડબલ્યુ, બરાબર. તો આ ઇક્વેશન શેના માટે યુઝફુલ છે? ગામા સેચ્યુરેટેડ, બરાબર.
સેચ્યુરેટેડ યુનિટ વેટ ફાઇન્ડ આઉટ કરવા માટે આ ઇક્વેશન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એવી જ રીતે હવે વાત રહી ગામા સબમર્જની. બરાબર, આપણે જાણીએ છીએ ગામા સબમર્જ એટલે જ્યારે આપણી સોઇલ સબમર્જ કન્ડિશનમાં હોય, એટલે કે વોટર ટેબલની નીચે જ્યારે આપણી સોઇલ હોય છે એ કન્ડિશનમાં આપણે ગામા સબમર્જ કહીએ છીએ, સબમર્જ્ડ યુનિટ વેટ. તો એના માટે બી બે ઇક્વેશન છે. બરાબર, આ બંને ઇક્વેશન ગામા સબમર્જના જ છે. પહેલું ઇક્વેશન જેવી રીતે સેચ્યુરેટેડમાં શું હતું, G પ્લસ E અપોન 1 પ્લસ E. બરાબર, સેચ્યુરેટેડમાં G પ્લસ E અપોન 1 પ્લસ E હતું. બરાબર, તો અહીંયા શું થશે સબમર્જમાં G માઇનસ E અપોન 1 પ્લસ E. બાકી બધું એમને. અહીંયા પ્લસની જગ્યાએ સબમર્જમાં માઇનસ થઈ જાય. બરાબર, પ્લસની જગ્યાએ સબમર્જ કન્ડિશનમાં G માઇનસ E થઈ જાય છે, છેદમાં 1 પ્લસ E ઇન્ટુ ગામા W. તો એમને જ છે. બરાબર, બીજો કશો ફેર નથી. બરાબર, તો આ એક ઇક્વેશન થઈ ગયું ગામા સબમર્જનું. એવી જ રીતે ગામા સબમર્જ બરાબર આ બીજું ઇક્વેશન છે. બરાબર, આ બી આપણે લેક્ચર 2 માં ડિરાઈવ કર્યું હતું. જે કોઈ વિદ્યાર્થીઓને કે કેન્ડિડેટને લેક્ચર 1 કે 2 જોવાના બાકી હોય એ પહેલા એ જોઈ લેજો, એ પછી જ અહીંયા લેક્ચર 3 માં તમે આવજો તો આ બધી એક્ઝેક્ટ ખ્યાલ પડી જશે કે ડેરિવેશનના ઇક્વેશન કેવી રીતે આવ્યું ગામા સબમર્જનું. ઓકે, ગામા સબમર્જ બરાબર ગામા સેચ્યુરેટેડ માઇનસ ગામા W થાય. બરાબર, ગામા સેચ્યુરેટેડ એટલે સેચ્યુરેટેડ સોઇલનો યુનિટ વેટ, ગામા W એટલે કે યુનિટ વેટ ઓફ વોટર. બરાબર, તો આ ઇક્વેશન થ્રુ બી તમને કોઈ પણ વસ્તુ પૂછી શકે. કેવી રીતે? તમને ગામા સેચ્યુરેટેડ ફાઇન્ડ આઉટ કરવાનું બી કે. ઓકે, હવે તમે એમ કહેશો ગામા સેચ્યુરેટેડ નું તો આ ઇક્વેશન તો છે જ, પણ માની લો આ ઇક્વેશન માટે તમને પ્રશ્નમાં કઈ વસ્તુ આપવી પડે? સ્પેસિફિક ગ્રેવિટી G આપવું પડે, વોઇડ રેશિયો E આપવો પડે અને યુનિટ વેટ ઓફ વોટર આપવું પડે. હવે જે ક્વેશ્ચન બનાવવા વાળા છે એમને તમારી પાસે ગામા સેચ્યુરેટેડ પૂછવું જ છે, તો એ કઈ રીતે પૂછી શકે? તમને ગામા સબમર્જ આપી દે અને યુનિટ વેટ ઓફ વોટર આપી દે. બરાબર, તમે સ્પેસિફિક ગ્રેવિટી અને વોઇડ રેશિયો ઘરેથી તો લઈ આવશો નહીં, કારણ કે ક્વેશ્ચનમાં આપ્યું જ નથી. તો કેવી રીતે કરશું? બરાબર, ગામા સબમર્જની વેલ્યુ આપી દે તો એને પ્લસ યુનિટ વેટ ઓફ વોટર કરશો. ફોર એક્ઝામ્પલ, ગામા સબમર્જ પ્લસ ગામા W ઇક્વલ ટુ ગામા સેટ થાય. તો આવી રીતે બી ગામા સેટ પૂછી શકે છે. બરાબર, તો આ બી એક ઇક્વેશન જે ખાસ યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન થઈ જાય છે. બરાબર, ઓકે. તો જનરલી આટલા ઇક્વેશનોમાંથી એકાદ બે ક્વેશ્ચન આરામથી દરેક એક્ઝામમાં આવે છે. ક્લાસ 2 ની એક્ઝામમાં કહો કે GSSB ની ક્લાસ 3 ની એક્ઝામમાંથી આ ઇક્વેશનનો યુઝ કરી અને આપણને એક નાનો એક્ઝામ્પલ આવી શકે છે. બરાબર, ઘણી બધી વખત તો ક્લાસ 3 માં એવું થયું છે કે ડાયરેક્ટલી કહી દીધું હોય કે આ ઇક્વેશન કયું છે. બરાબર, ડાયરેક્ટ ઇક્વેશન જ આપી દીધા હોય છે. બરાબર, તો ઇક્વેશન યાદ રાખવાના. બટ જનરલ કેસમાં આપણને વેલ્યુ આપી હોય છે અને કોઈ પણ વેલ્યુ ડિરાઈવ કરવાની કે છે, કોઈ પણ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની કે છે. બરાબર, તો આ હતી બધી ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા. તો આ ફોર્મ્યુલાનો હવે આપણે યુઝ કરી એક બે ક્વેશ્ચનો સોલ્વ કરીએ કે કઈ રીતે આપણને ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાય છે. બરાબર, ઓકે. તો અહીંયા તમે જોઈ શકો છો કે પહેલો MCQ છે. શું કહેવા માંગે છે જોઈ છે, તમારી ક્લાસ 3 ની એક્ઝામમાં આવી રીતે ક્વેશ્ચન્સ આવી શકે છે. ખાસ યાદ રાખજો. ઓકે, શું કીધું છે કે ધ ટોટલ યુનિટ વેટ ઓફ ગ્લેશિયલ આઉટ વોશ સોઇલ ઇઝ 5 કિલોન્યુટન પર મીટર ક્યુબ. આપણા માટે આ કાંઈ ઇમ્પોર્ટન્ટ નથી, ગ્લેશિયલ સોઇલ હોય કે ગમે એ સોઇલ હોય. આપણને પૂછ્યું છે શું એ જોવો, શું આપ્યું છે એ જોવો કે ટોટલ યુનિટ વેટ કોનો, તો કે ભાઈ સોઇલનો કેટલો, 5 કિલોન્યુટન પર મીટર ક્યુબ. મતલબ કે તમને યુનિટ વેટ આપી દીધું છે. બરાબર, સોઇલનો. તો વોટર કન્ટેન્ટ ઇન સોઇલ ઇઝ 17%. બરાબર, 17% વોટર કન્ટેન્ટ આપ્યું છે. શું પૂછ્યું છે? ફાઇન્ડ ડ્રાય યુનિટ વેટ ઓફ સોઇલ. બરાબર, ડ્રાય યુનિટ વેટ ઓફ સોઇલ એટલે કે ગામા ડી. બરાબર, ગામા ડી ફાઇન્ડ આઉટ કરવાનું કીધું છે. ઓકે, તો આપણી પાસે જેટલા આની પહેલાના ઇક્વેશન હતા, બરાબર, આટલા ઇક્વેશન હતા, એમાંથી તમે જોવો કે ગામા ડી આપણે ફાઇન્ડ આઉટ કરવું છે. વોટર કન્ટેન્ટ 17% આપેલું છે અને એની સાથે એક ટોટલ યુનિટ વેટ, મતલબ કે બલ્કમાં આખો યુનિટ વેટ એક આપેલો છે 5 નો. બરાબર, તો કયું ઇક્વેશન આમાંથી તમે યુઝ કરી શકશો? અહીંયાથી તો એકે નહીં થાય, કારણ કે આપણને યુનિટ વેટ પૂછ્યા છે તો બધા યુનિટ વેટ અહીંયા જ છે. બરાબર, આપણે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે તો કે ભાઈ
ગામા ડી, બરાબર. તો ગામા ડી માટેના બે જ ઇક્વેશન છે, બરાબર. હવે જો અહીંયા આપણને શું આપ્યું છે, બલ્કમાં યુનિટ વેઇટ આપેલો છે અને વોટર કન્ટેન્ટ આપેલું છે. તો બલ્ક એટલે કે આ ગામા બી અને વોટર કન્ટેન્ટ આ રહ્યું, તો આ ઇક્વેશન યુઝ થશે. કે સ્પેસિફિક ગ્રેવિટી કે વોઇડ રેશિયો તો આપણને અહીંયા એક્ઝામ્પલના જે કંઈ ક્વેશ્ચન છે એમાં તો દેખાતું નથી, બરાબર. તો એ ઇક્વેશનનો યુઝ કરી આપણે સોલ્વ કરીશું કે ભાઈ ગામા ડી ઇક્વલ્સ ટુ ગામા બી અપોન 1 પ્લસ ડબલ્યુ. ઓકે, ગામા બી ની વેલ્યુ 5 ના છેદમાં 1 પ્લસ ડબલ્યુ, ડબલ્યુ એટલે વોટર કન્ટેન્ટ એટલે 17% છે. તો અહીંયા કોઈ ડાયરેક્ટલી 17 ન લખી નાખે, બરાબર. 1 પ્લસ 17 નહીં થાય, 17 છે તો આપણે એને કન્વર્ટ કરશું 0.17, બરાબર. 17 ભાગ્યા ટકા છે એટલે 100 કરવા પડે એટલે 0.17, બરાબર. આનો મતલબ એ થયો 5 ના છેદમાં 1.17, બરાબર. આટલું તમે સોલ્વ કરશો 5 ના છેદમાં 1.17, 5 ભાગ્યા 1.17 કરશો એટલે આપણી પાસે કશો આવો આન્સર આવશે 4.27, બરાબર. 4.27 કિલોન્યુટન પર મીટર ક્યુબ, બરાબર. 4.27 કિલોન્યુટન પર મીટર ક્યુબ, બરાબર. તો આ આપણો એક આન્સર રહેશે. બહુ ઇઝી ક્વેશ્ચન હતું કે આવી જ રીતે આપણને એક્ઝામમાં ક્વેશ્ચનો પૂછાઈ જાય છે, બરાબર. ઓકે, બીજી વાત, આપણને એમ થતું હોય કે ભાઈ ફ્રેશર્સ જે લોકો છોકરાઓ છે એને એમ થાય કે 5 ભાગ્યા 117, 1.17 ચાલુ એક્ઝામે કેમ કરવા, મોબાઈલ નથી લઈ જવા દેતા, કેલ્ક્યુલેટર નથી લઈ જવા દેતા, તો થોડું કોમન સેન્સ યુઝ કરવી કે ભાઈ 5 ભાગ્યા 1.17 છે તો એનું 1.20 તરીકે લઈ લઉં, 1.20 તરીકે લઈ લઉં, બરાબર. જો નજીકનો આંકડો છે એટલે લઉં છું, બાકી આવા અખતરા જનરલી કરાય નહીં, બરાબર. અને આને હું 12 કરવા હોય તો ઉપર એક 0 કરી દઉં, બરાબર, એટલે પોઈન્ટ વયો ગયો. તો 50 ભાગ્યા 12 કરીએ એટલે 12 3 36, 12 ચોક 12 24, 12 3 36, 12 ચોક 48, બરાબર. આગળ પોઈન્ટ આવી જશે, રાઈટ. 20 વધશે એટલે 12 એકા 12, બરાબર, 8. હવે તમને ખબર પડી ગઈ કે આપણો જવાબ 0.4 અથવા તો એવી જ રીતે આવવાનો છે, બરાબર. મીન્સ 4 ના આંકડામાં આપણી પાસે જવાબ આવશે. તો એ તમે જોઈ શકો છો 4 ના આંકડામાં શરૂઆત થતો એક જ આંકડો છે અને તમે ડાયરેક્ટલી ટીક કરી શકો, પછી કઈ આગળ વધવાની જરાય જરૂર નથી, બરાબર. તો આવી રીતે બી તમે કરી શકો છો. બટ જનરલ કેસમાં જો ડાયરેક્ટલી અહીંયા સારા આંકડા મળતા હોય તો ભાગાકાર કરી અને ફટાફટ તમે કેલ્ક્યુલેટ કરી શકો છો, બરાબર. અહીંયા કઈ એવું નથી કે તમારે ફરજિયાતપણે કેલ્ક્યુલેટરની જરૂર રહે, બરાબર. આ વસ્તુ મેઇનલી ફ્રેશર્સ માટે છે કે જેને આઈડિયા ના હોય, બરાબર, પણ કેલ્ક્યુલેટર આપણને અલાઉડ નથી, એટલે આ રીતે આપણે ફટાફટ નાની ગણતરી કરવી પડશે, બરાબર. એક્ઝામમાં આટલી જ નાની ગણતરીઓ આવી શકે છે, બરાબર. એ તમે સોલ્યુશન જોઈ શકો છો. જે રીતે આપણે ગણતરી કરી કે ગામા ડી અપોન 1 પ્લસ ડબલ્યુ એટલે કે 5 ના છેદમાં 1 પ્લસ 0.17 કરીએ એટલે 4.27 કિલોન્યુટન પર મીટર ક્યુબની આપણને ડ્રાય યુનિટ વેટ મળી જાય છે, બરાબર. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. આવી જ રીતે આપણને પૂછ્યું છે અ સોઇલ સેમ્પલ વિથ સ્પેસિફિક ગ્રેવિટી. મતલબ અહીંયા તમે જુઓ સ્પેસિફિક ગ્રેવિટી એટલે કે જી નો યુઝ ક્યાંક થાય છે, બરાબર. સ્પેસિફિક ગ્રેવિટી ઓફ સોલિડ 3, બરાબર. શું કીધું છે? અ સોઇલ સેમ્પલ વિથ સ્પેસિફિક ગ્રેવિટી ઓફ સોલિડ 3 હેઝ અ માસ સ્પેસિફિક ગ્રેવિટી ઓફ 2. આની પહેલા આપણે થિયરીમાં જોયું હતું બે ટાઈપની સ્પેસિફિક ગ્રેવિટી હતી, એક તો સ્પેસિફિક ગ્રેવિટી ઓફ સોલિડ અને માસ સ્પેસિફિક ગ્રેવિટી. ઓકે, તો એ બંને આપેલી છે. શું પૂછ્યું છે? assuming the soil to be perfectly dry and determine the void ratio, બરાબર. void ratio find out કરવાનો કીધો છે. તો આપણે હમણાં જ શરૂઆતમાં ભણી ગયા, બરાબર, કે જે સ્પેસિફિક ગ્રેવિટી એટલે જી બરાબર ગામા એસ અપોન ગામા ડબલ્યુ. પણ આપણને શું કીધું છે? માસ સ્પેસિફિક ગ્રેવિટી બી આપી છે, માસ સ્પેસિફિક ગ્રેવિટી બી આપી છે. તો એનું ઇક્વેશન શું છે? gm બરાબર ઇઝ ઇક્વલ્સ ટુ g અપોન 1 પ્લસ e, બરાબર. તો એ ઇક્વેશન આપણે અહીંયા યુઝ કરીશું કે gm એટલે કે માસ સ્પેસિફિક ગ્રેવિટી ઇક્વલ્સ ટુ g અપોન 1 પ્લસ e, બરાબર. તો આપણને કઈ વેલ્યુ આપી છે અને શું પૂછ્યું છે? વોઇડ રેશિયો એટલે કે e ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની કીધી છે, બરાબર. e ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની કીધી છે. તો આપણને આપ્યું છે શું? માસ સ્પેસિફિક ગ્રેવિટી આપી છે,
બરાબર અહીંયા લખેલું છે કે માસ સ્પેસિફિક ગ્રેવિટી ઇક્વલ્સ ટુ 2, બરાબર. તો અહીંયા આપણે 2 લખીશું, બરાબર, 2 લખીશું. g એટલે કે સ્પેસિફિક ગ્રેવિટી 3 ના છેદમાં 1 પ્લસ e, બરાબર. તો જે આ આખી ટર્મ છે 1 પ્લસ e એ ઇક્વલ ટુ ની આ બાજુ આવી જાય 1 પ્લસ e ઇક્વલ્સ ટુ 3/2. 3/2 એટલે કેટલું થયું 1.5, બરાબર. તો આપણને e ની વેલ્યુ જોઈએ છે, તો શું થશે 1.5 માઇનસ k1 ઇક્વલ્સ ટુ 0.5. તો અહીંયા આપણને કોઈને કેલ્ક્યુલેટરની કાંઈ જરૂર પડતી નથી, બરાબર, ડાયરેક્ટલી થઈ જાય છે. એટલે આપણો આન્સર શું બની જશે 0.5, બરાબર. તો આવી રીતે આપણે માસ સ્પેસિફિક ગ્રેવિટી અને સ્પેસિફિક ગ્રેવિટીનો યુઝ કરી અને e ની વેલ્યુ ફાઇન્ડ કરી છે, બરાબર. ટર્મિનોલોજી દરેક ટર્મ છે ને આપણે યાદ રાખવી જરૂરી છે, બરાબર. બહુ મોટા લેન્ધી ક્વેશ્ચન તો નથી આવતા, બટ આવી રીતે નાના નાના 1 માર્કમાં ક્વેશ્ચન આવી શકે છે, બરાબર. આ જે ઇક્વેશનનો આપણે યુઝ કર્યો, બરાબર, એવી જ રીતે આપણે અહીંયાથી વોઇડ રેશિયો ફાઇન્ડ આઉટ કરે. ઓકે, આ જુઓ કે એમસીક્યુ જોઈ લઈ. શું કીધું છે? ધ માસ ઓફ અ ચંક ઓફ મોઇસ્ટ સોઇલ ઇઝ 20 kg, બરાબર. એટલે કે આપણને સોઇલ માસ કીધું છે કે ભાઈ 20 કિલોનું એક સોઇલ માસ છે, બરાબર, કે જેની અંદર ડ્રાય ડેન્સિટી કેટલી આપી છે કે ભાઈ 1500 kg પર મીટર ક્યુબ, બરાબર. વોટ ઇઝ ધી વોઇડ રેશિયો? વોટ ઇઝ ધી વોઇડ રેશિયો એટલે કે E of the soil if the specific gravity is 2.50 and density of water is 1000 kg per meter cube. ઓકે, હવે જોઈને આપણને એમ થાય કે ભાઈ આટલી બધી વેલ્યુ આપી છે, કયું ઇક્વેશન યુઝ કરવું, બરાબર. તમે અહીંયા જોઈ શકો છો કે ભાઈ આટલા બધા ઇક્વેશન અહીંયા હતા, આમાંથી કયું ઇક્વેશન યુઝ કરવું. તો આના માટે આપણે શું કરવાનું, ફટાફટ એક્ઝામમાં આપણને જે કંઈ વેલ્યુ આપેલી છે એ તમે ડાયરેક્ટલી પહેલા તો લખી લો, બરાબર. જે એક્ઝામ્પલ નંબર 3 હતો, બરાબર, એક્ઝામ્પલ નંબર 3 આપણને કઈ કઈ વેલ્યુ આપી છે, બરાબર, કે ટોટલ સોઇલ કેટલી છે, તો કે ભાઈ 20 કિલો છે. ઓકે, ડ્રાય ડેન્સિટી કેટલી છે, તો કે 1500. ડ્રાય ડેન્સિટી એટલે શું થયું ગામા ડી. ગામા ડી ઇક્વલ્સ ટુ 1500 આપ્યું છે. પછી શું આપ્યું છે, તો કે ભાઈ વોઇડ રેશિયો તો ફાઇન્ડ કરવાનો છે ને. જો વોટ ઇઝ ધ વોઇડ રેશિયો, મતલબ e ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. ઓકે, બીજું શું આપ્યું છે, સ્પેસિફિક ગ્રેવિટી ઇઝ 2.5, મતલબ કે g ઇક્વલ્સ ટુ 2.50. અને એના પછી શું આપ્યું છે, ડેન્સિટી ઓફ વોટર એટલે કે ગામા w ઇક્વલ્સ ટુ 1000. આટલી વેલ્યુ આપી છે. હવે આપણા ઇક્વેશન્સના જે આખું બંચ હતું એમાં જોશું કે કયું ઇક્વેશન લાગુ પડી શકે છે, બરાબર. ગામા ડી આપ્યો છે, g આપ્યું છે અને ગામા w આપ્યું છે, બરાબર. જો ગામા ડી આપ્યું છે, g એટલે કે સ્પેસિફિક ગ્રેવિટી આપી છે, ગામા w આપ્યું છે. ફાઇન્ડ આઉટ શું કરવાનું હતું, તો કે ભાઈ વોઇડ રેશિયો. તો તમે જુઓ અહીંયાથી ગામા ડી એટલે કે ડાયરેક્ટ આ બે જ ઇક્વેશન આપણને મગજમાં યાદ આવવા જોઈએ, બરાબર. ગામા ડી ના આ બે ઇક્વેશન જ યાદ આવવા જોઈએ, બરાબર. અને એમાં આપણને શું આપ્યું છે, સ્પેસિફિક ગ્રેવિટી. તો સ્પેસિફિક ગ્રેવિટી અહીંયા નથી, અહીંયા છે, તો આપણે આ જ ઇક્વેશનનો યુઝ કરીશું ડાયરેક્ટ, બરાબર. ઇક્વેશન શું થશે, તો કે ગામા ડી ઇક્વલ્સ ટુ g ઇન્ટુ ગામા w અપોન 1 પ્લસ e, રાઈટ. હવે આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે વોઇડ રેશિયો e. તો ગામા ડી ની વેલ્યુ કેટલી આપી છે, તો કે ભાઈ 1500. અહીંયા હું લખશું 1500 ભાઈ, બરાબર. આ વસ્તુ એક્ઝામમાં સ્પીડમાં કરવાની રહેશે. g એટલે 2.50 મલ્ટીપ્લાય બાય 80 નથી 50 છે, બરાબર. 2.50 મલ્ટીપ્લાય બાય ગામા w એટલે કે 1000 ના છેદમાં 1 પ્લસ e. આખું 1 પ્લસ e અહીંયા આવી જાય તો અહીંયા આવી જશે 1 પ્લસ e ઇક્વલ્સ ટુ શું થશે 2.50 મલ્ટીપ્લાય બાય 1000 ના છેદમાં 1500, બરાબર. અહીંયાથી તમે e ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરીશો એટલે આપણને જે વેલ્યુ મળશે એ મળશે 66.67%. એ આપણું શું થયું, વોઇડ રેશિયો. તો આ જે ઇક્વેશન છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, જે આપણે યાદ રાખવું પડશે, બરાબર. મીન્સ આમાં થોડું માઇન્ડ
યુઝ કરવું પડશે કે ભાઈ ગામા ડી આપેલું છે તો ગામા ડી ના બે જ ઇક્વેશન છે, ગામા બી અપોન 1 પ્લસ ડબલ્યુ, અને જે બીજું ઇક્વેશન છે એ તો સ્પેસિફિક ગ્રેવિટી વાળું છે. તો સ્પેસિફિક ગ્રેવિટી વાળું છે તો ઇક્વેશન ડાયરેક્ટલી અહીંયાથી યાદ આવી જવું જોઈએ. બરાબર, તો આવી રીતે કેલ્ક્યુલેશન કરી, બહુ નાની જ કેલ્ક્યુલેશન છે, કઈ મોટું નથી, ફટાફટ થઈ જાય, બટ આ વસ્તુ આપણે યાદ રાખવી પડશે. ઓકે, એનું સોલ્યુશન બી જોઈ લઈ કઈ રીતે છે. બરાબર, અહીંયા આપણે જોઈ શકીએ છીએ ગામા ડી ઇક્વલ્સ ટુ જી ઇન્ટુ ગામા ડબલ્યુ અપોન 1 પ્લસ ઈ, જે આપણે હમણાં જોયું. બરાબર, જો આ પ્રમાણે જ કેલ્ક્યુલેશન છે અને પર્સન્ટેજમાં કન્વર્ટ કરીએ એટલે આપણો આન્સર આવે છે 66.67. બરાબર, તો આવી રીતે આપણે વોઇડ રેશિયો ઈની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી. બરાબર, ઓકે. તો આ પ્રમાણે કંઈક ને કંઈક એમસીક્યુ જે અલગ અલગ ઇક્વેશન હતા એમાંથી આવી શકે છે. બરાબર, તો આગળની થિયરી ઉપર આપણે જઈએ. બરાબર, એ પહેલા એ કહી દઉં કે આના એમસીક્યુ પર આપણે વધારે વર્ક કરીશું જેવું આ ચેપ્ટર પૂરું થશે. બરાબર, એ પછી જે ઇક્વેશન હતા એના બેઝડ અને જેટલી ઇમ્પોર્ટન્ટ થિયરી છે અને એમાં જેટલા પોસિબલ એમસીક્યુ નીકળી શકે એમ છે એ દરેક આપણે જોઈશું આ ચેપ્ટરના એન્ડમાં. બરાબર, આપણું જે પહેલું ચેપ્ટર પૂરું થશે એટલે પહેલા ચેપ્ટરમાંથી ઓરિજિન ઓફ સોઇલ એન્ડ ઇટ્સ પ્રોપર્ટીમાંથી જેટલા ક્વેશ્ચન્સ આવવાની શક્યતા છે દરેક આરામથી સોલ્વ કરીશું. બરાબર, એવી જ રીતે લાઇકવાઇઝ જીઓટેકનિકલ એન્જિનિયરિંગના એટલે કે સોઇલ મિકેનિક્સ પ્લસ ફાઉન્ડેશન એન્જિનિયરિંગના દરેક ચેપ્ટરોના જેટલા પોસિબલ એમસીક્યુઝ ઇમ્પોર્ટન્ટ થિયરીમાંથી આવી શકે છે એ દરેક વસ્તુ આપણે જોઈશું. બરાબર, ઓકે. એના પછી એક ટર્મિનોલોજી છે, ઇમ્પોર્ટન્ટ ટર્મ છે આ રિલેટિવ ડેન્સિટી. બરાબર, રિલેટિવ ડેન્સિટીમાં બી 3-4 પોઈન્ટ્સ એવા છે કે જે આપણે ખૂબ યાદ રાખવા પડે. એમાંથી 2-3 એમસીક્યુ આરામથી પૂછાઈ શકે છે, જનરલી આવતા હોય છે. બરાબર, ઓકે. રિલેટિવ ડેન્સિટીનો મતલબ શું થાય? રિલેટિવ ડેન્સિટી ઓફ સોઇલ, પહેલા તો એ યાદ રાખો કે જે આ ટર્મ છે રિલેટિવ ડેન્સિટી, બરાબર, તો એ કઈ ટાઈપની સોઇલ માટે આપણે ટર્મિનોલોજી યુઝ કરી છે. બરાબર, તો અહીંયા તમે જોઈ શકો છો કે ફોર કોહેઝન લેસ સોઇલ. બરાબર, તો જ્યારે બી રિલેટિવ ડેન્સિટીની વાત આવે ત્યારે આપણને ડાયરેક્ટલી મગજમાં એ જ યાદ આવવું જોઈએ કે અહીંયા કોહેઝન લેસ સોઇલની વાત મીન્સ કે સેન્ડી ટાઈપની સોઇલની વાત કરવામાં આવી છે. બરાબર, અહીંયા આપણે જનરલી ક્લે ટાઈપની સોઇલની વાત નથી કરતા, મીન્સ કોહેઝિવ સોઇલની વાત નથી કરતા. બરાબર, રિલેટિવ ડેન્સિટી ટર્મ આવે એટલે ડાયરેક્ટલી આપણને કોહેઝન લેસ સોઇલની વાત કરવામાં આવે છે એ મગજમાં ક્લિક થવું જોઈએ, કારણ કે એ બી ક્વેશ્ચન આવે છે કે રિલેટિવ ડેન્સિટી છે એ કઈ ટાઈપની સોઇલ સાથે કોરિલેટ કરે છે. તો આપણને ડાયરેક્ટ યાદ આવવું જોઈએ કે કોહેઝન લેસ સોઇલ માટે રિલેટિવ ડેન્સિટીની ટર્મ આવે છે. બરાબર, આ પહેલી વાત. બીજી વાત, હવે જે રિલેટિવ ડેન્સિટી છે એ શું ઇન્ડિકેટ કરે છે? બરાબર, રિલેટિવ ડેન્સિટી છે એ શું ઇન્ડિકેટ કરે છે? તો કે ભાઈ રિલેટિવ ડેન્સિટી છે એ કોહેઝન લેસ ટાઈપની જેટલી સોઇલ છે, બરાબર, મીન્સ સેન્ડી સોઇલ હોય તો એની લૂઝનેસ કેટલી છે, એની ડેન્સનેસ કેટલી છે, એ ઇન્ડિકેશન આપણને શેનાથી મળશે? રિલેટિવ ડેન્સિટી ઉપરથી. બરાબર, બીજી વાર રિપીટ કરીએ કે જે કોહેઝન લેસ સોઇલ છે મીન્સ સેન્ડી સોઇલ છે, તો એ સેન્ડી સોઇલ લૂઝ કેટલી છે કે ડેન્સ કેટલી છે? બરાબર, એ સોઇલની અંદર લૂઝનેસ કેટલી છે? બરાબર, કેટલી ઢીલી સોઇલ છે ગુજરાતીમાં કહી દો. અને એવી જ રીતે ડેન્સ મીન્સ કેટલી કઠણ સોઇલ, રાઈટ, આપણે એ શબ્દ યુઝ કરી શકીએ સાદી ભાષામાં. બટ જે લૂઝનેસ ઓર ડેન્સનેસ, બરાબર, એ આપણને ઇન્ડિકેશન શેનાથી મળશે? તો કે રિલેટિવ ડેન્સિટી ઉપરથી. બરાબર, તો એક બેઝિક વસ્તુ હતી. ઓકે, એક એમસીક્યુ એવો બી પૂછાય છે, પાસ્ટમાં પૂછાયેલો બી હતો કે રિલેટિવ ડેન્સિટીને બીજું શું કહી છે? તો એને આપણે ડેન્સિટી ઇન્ડેક્સ બી કહીએ છીએ. બરાબર, રિલેટિવ ડેન્સિટીને આપણે ડેન્સિટી ઇન્ડેક્સ બી કહીએ છીએ. બરાબર, એ પછી આ જે બે વેલ્યુઓ છે એ એમસીક્યુમાં ખાસ પૂછાઈ જાય છે, આ બી આપણે યાદ રાખવું પડશે. રાઈટ, કે શું કહે છે કે આઈડી એટલે કે રિલેટિવ ડેન્સિટી અથવા તો ડેન્સિટી ઇન્ડેક્સની વેલ્યુ જ્યારે સોઇલ લૂઝેસ્ટ સ્ટેટમાં હોય, બરાબર, જ્યારે સોઇલ સાવ લૂઝ હોય, લૂઝેસ્ટ સ્ટેટમાં હોય ત્યારે આ ડેન્સિટી ઇન્ડેક્સની વેલ્યુ શું થાય? તો કે ભાઈ 0 થાય, કારણ કે સાવ લૂઝ છે. બરાબર, એમાં ડેન્સનેસ જ નથી. બરાબર, એવી જ રીતે
જ્યારે સોઇલ ડેન્સેસ્ટ સ્ટેટમાં હોય, મને મીન્સ ફૂલ ડેન્સ છે, બરાબર, ડેન્સનેસ હાઈ છે, બરાબર, સૌથી વધારે છે. તો જ્યારે સોઇલ ડેન્સેસ્ટ સ્ટેટમાં છે ત્યારે ડેન્સિટી ઇન્ડેક્સની વેલ્યુ શું થશે? તો કે ભાઈ 1, બરાબર, લૂઝ સ્ટેટમાં 0 અને ડેન્સેસ્ટ સ્ટેટમાં 1. તો આ બે વેલ્યુ આપણે એમસીક્યુ પર્પઝથી યાદ રાખવી પડશે. ઓકે, એ પછી છે એમનું ફોર્મ્યુલા, બરાબર, રિલેટિવ ડેન્સિટી અથવા તો ડેન્સિટી ઇન્ડેક્સનું એ ફોર્મ્યુલા આપ્યું છે કે E max minus કે E natural upon E max minus કે E minimum, બરાબર, E max minus E upon E max minus E minimum, બરાબર. તો આ E max ને E minimum શું છે એ જોઈ લઈએ. E max પેલા તો E એટલે શું? અહીંયા E એટલે અગઈ વોઇડ રેશિયોની જ વાત ચાલે છે, બરાબર. E એટલે કે વોઇડ રેશિયોની જ વાત ચાલે છે. તો E max એટલે કે શું? તો કે મેક્સિમમ વોઇડ રેશિયો ઇન લૂઝેસ્ટ સ્ટેટ, બરાબર. જ્યારે સોઇલ તમારી લૂઝમાં લૂઝ છે, બરાબર, સૌથી વધારે લૂઝેસ્ટ સ્ટેટમાં છે, તો જો તમારી સોઇલ સાવ લૂઝ હોય તો અંદરના જે વોઇડ્સ હશે એ કેવા હશે? વધારે કે ઓછા, બરાબર. જ્યારે સોઇલ તમારી લૂઝ સ્ટેટમાં છે તો આપણા વોઇડ્સ કેવા હશે? મેક્સિમમ હશે. એટલે જ તો અહીંયા કીધું છે E max, બરાબર, એટલે જ તો મેક્સિમમ વોઇડ રેશિયો કીધો છે ઇન લૂઝેસ્ટ સ્ટેટ, બરાબર. જ્યારે સોઇલ તમારી સાવ લૂઝ છે. એનું જ ઊંધું કે જ્યારે સોઇલ આપણી ડેન્સેસ્ટ સ્ટેટમાં હોય, બરાબર, જ્યારે આપણી સોઇલ ડેન્સેસ્ટ સ્ટેટમાં હોય ત્યારે શું હશે? તો કે ભાઈ વોઇડ્સ હશે એ સૌથી ઓછા હશે, બરાબર. સોઇલ પાર્ટિકલ્સ વચ્ચેનો જે ગેપ છે એ સૌથી ઓછો હશે. એટલે જ કીધું છે E મિનિમમ, બરાબર, કે મિનિમમ વોઇડ રેશિયો કેમાં હશે? તો કે ભાઈ ડેન્સેસ્ટ સ્ટેટમાં હશે, બરાબર. તો જ્યારે તમે E max કે E minimum ની વાત કરો ત્યારે મગજમાં ડાયરેક્ટલી ક્લિક થવું જોઈએ કે E max નો મતલબ શું થઈ ગયો? તો વોઇડ રેશિયો મેક્સિમમ. હવે વોઇડ રેશિયો મીન્સ વોઇડ્સ મેક્સિમમ ક્યારે હોય? સોઇલ લૂઝ હોય કે ત્યારે, કે ડેન્સ હોય ત્યારે? જ્યારે આપણી સોઇલ લૂઝ હોય તો આપણે E max ની વાત કરી છે, અને જો જ્યારે સોઇલ ડેન્સેસ્ટ સ્ટેટમાં હોય ત્યારે વોઇડ રેશિયો ઓછો હોય તો E મિનિમમ ની વાત કરીએ છીએ. ઓકે, અને છે E નેચરલ. E નેચરલ અથવા તો E એનો મતલબ એ થઈ ગયો કે ઓન ફિલ્ડ અથવા તો સોઇલ જ્યારે ઓન ફિલ્ડ આપણે લઈ આવ્યા નથી લેબમાં, બરાબર, ઓરિજિનલ કન્ડિશનમાં જ છે, તો એમનો જે ઓન ફિલ્ડ વોઇડ રેશિયો, ઓરિજિનલ નેચરલ જે વોઇડ રેશિયો છે એ E ની વેલ્યુ ઇન્ડિકેટ કરે છે, બરાબર. નોર્મલી આ બે વેલ્યુ ગવર્મેન્ટમાં જીપીએસસીની એક્ઝામમાં અથવા તો ક્લાસ 3 ની પરીક્ષાઓમાં ભાઈ ઘણીવાર પૂછાઈ જાય છે, બરાબર, કે મેક્સિમમ વોઇડ રેશિયો એટલે કે E max ની વેલ્યુ કેટલી હોય છે? તો કે ભાઈ 0.91. એવી જ રીતે E minimum, બરાબર, E minimum એની વેલ્યુ આપણે કેટલી લઈ છીએ? તો કે ભાઈ 0.35, બરાબર. તો આ ડાયરેક્ટ એક વેલ્યુ બી પૂછી નાખે છે, એક લિમિટ છે, બરાબર, એ વેલ્યુ બી પૂછી નાખે છે. હવે જો વેલ્યુ નથી પૂછતા, આપણી પાસે કેલ્ક્યુલેટ કરાવડાવવું જ છે એક્ઝામમાં, તો શું કરશે? તમને E max ની કંઈક વેલ્યુ આપશે, E minimum ની કંઈક વેલ્યુ આપશે અને E natural ની બી કંઈક વેલ્યુ આપશે. 3 વેલ્યુ આપી દેશે અને કહી દેશે કે ભાઈ રિલેટિવ ડેન્સિટી અથવા તો ડેન્સિટી ઇન્ડેક્સ ફાઇન્ડ આઉટ કરો, બરાબર. તો આ જે ઇક્વેશન છે, આ ઇક્વેશનનો યુઝ કરી આપણે રિલેટિવ ડેન્સિટી અથવા તો ડેન્સિટી ઇન્ડેક્સ ફાઇન્ડ આઉટ કરી શકીએ, બરાબર. તો E max ની વેલ્યુ આપી હોય તો એ વેલ્યુ અહીંયા પુટ કરવાની, E natural ની વેલ્યુ અહીંયા પુટ કરવાની, બંનેનો ડિફરન્સ ના છેદમાં E max માઇનસ કે E minimum એનો ડિફરન્સ કરી નાખો એટલે આપણને શું મળી જશે? ડેન્સિટી ઇન્ડેક્સ, રાઈટ. ઓકે, એ પછી જોઈએ એક કમ્પેરિઝન આપ્યું છે કે રિલેટિવ ડેન્સિટી અથવા તો ડેન્સિટી ઇન્ડેક્સ, બરાબર, જ્યારે વધારે હોય મીન્સ જેમ રિલેટિવ ડેન્સિટી અથવા તો ડેન્સિટી ઇન્ડેક્સ વધે એવી જ રીતે સોઇલની શિયર સ્ટ્રેન્થ બી વધે છે, બરાબર. હવે બેઝિક વસ્તુ છે કે જેમ ડેન્સિટી વધે એમ વોઇડ્સ તમારા ઘટવાના છે, બરાબર. જે વોઇડ્સ સોઇલ પાર્ટિકલ્સ વચ્ચે વોઇડ રહેલા છે એ ઘટવાના છે. જો વોઇડ્સ ઘટે છે તો તમારી શિયર સ્ટ્રેન્થ ઇન્ક્રીઝ થાય, બટ ઓબ્વિયસ છે. એનું ઉલટું કે જેવી જ રીતે રિલેટિવ ડેન્સિટી વધે છે અથવા તો ડેન્સિટી ઇન્ડેક્સની વેલ્યુ જો વધે છે તો કમ્પ્રેસિબિલિટી ઘટે છે, બરાબર. કારણ કે સોઇલને પછી તમે ફર્ધર કમ્પ્રેસ ના કરી શકે, ફર્ધર પ્રેશર ના આપી શકે, કારણ કે ઓલરેડી તમે
ડેન્સિટી ઇન્ડેક્સ વધારી અને વોઇડ્સ તમે ઘટાડી દીધા છે. જો વોઇડ્સ ઘટાડી દીધા તો કમ્પ્રેસ થવા માટે અથવા તો પ્રેશર ઝેલવા માટે કંઈ વોઇડ્સ હશે જ નહીં અથવા તો મિનિમમ હશે, તો કમ્પ્રેસિબિલિટી ઘટતી જાય. બરાબર, જેમ ડેન્સિટી ઇન્ડેક્સ વધતું જાય એમ કમ્પ્રેસિબિલિટી ઘટતી જાય. જેમ ડેન્સિટી ઇન્ડેક્સ વધતું જાય એવી જ રીતે શિયર સ્ટ્રેન્થ વધતું જાય. બરાબર, તો આ એક પેરામીટર તમે યાદ રાખી શકો છો. બરાબર, આ એક કમ્પેરિઝન યાદ રાખવા જેવું છે. એવી જ રીતે એક્ઝામમાં ટેબલ ઉપરથી બી પૂછાઈ શકે કે રિલેટિવ ડેન્સિટીની વેલ્યુ આપેલી હોય અને અહીંયા ક્લાસિફિકેશન આપ્યું હોય, રાઈટ, કે ભાઈ રિલેટિવ ડેન્સિટી માની લો લેસ ધેન 15 છે, તો કઈ ટાઈપની સોઇલ કહેવાય? તો એને આપણે વેરી લૂઝ કહી છીએ. બરાબર, જે રિલેટિવ ડેન્સિટીની આ ફોર્મ્યુલા છે આની અંદર તમને જે કંઈ ટર્મિનોલોજી આપેલી હોય એ ટર્મિનોલોજીનો તમે યુઝ કરી જે કંઈ ઇક્વેશનમાંથી વેલ્યુ ડિરાઈવ કરો આઈડીલી, જો એ વેલ્યુ 15 કરતા નાની હોય, 15 કરતા નાની હોય તો એને શું કહે છે? વેરી લૂઝ સોઇલ. 15 થી 35% વચ્ચે હોય તો લૂઝ, 35 થી 65 વચ્ચે હોય તો મીડિયમ ડેન્સ, 65 થી 85 વચ્ચે હોય તો ડેન્સ, અને ગ્રેટર ધેન 85 હોય તો વેરી ડેન્સ. બરાબર, તો આ એક ટેબલ યાદ રાખી શકો છો. થોડુંક સ્માર્ટ વે એવું કરવાનું કે ઇન જનરલ આપણને પેલી વેલ્યુ ને છેલ્લી વેલ્યુ જનરલી પૂછતા હોય છે. આવું ફિક્સ નથી હોતું કે એક્ઝામમાં વચ્ચેથી કંઈ ના પૂછે, કે તમને એમ ન પૂછે કે 55 રિલેટિવ ડેન્સિટી એટલે કઈ ટાઈપની સોઇલ. બરાબર, પૂછવું હોય તો પૂછી નાખે, બટ જનરલ કેસમાં એવું થતું હોય કે તમને મેક્સિમમ ને મિનિમમ એ વેલ્યુ પૂછાતી હોય છે. બરાબર, તો ખાસ કરીને આ બે તો યાદ રાખજો કે ભાઈ 85 થી વધી જાય એટલે કે વેરી ડેન્સ થઈ જાય, 15 થી ઘટી જાય એટલે વેરી લૂઝ થઈ જાય. આ તો યાદ રહેવું જ જોઈએ. બરાબર, બધું યાદ રહી જાય છે તો વેલ એન્ડ ગુડ છે. બરાબર, જનરલી કઈ બધા આંકડા બહુ એવા બધા અઘરા નથી. બરાબર, 15, 35, 65, 85 જ યાદ રાખવાનું છે. બરાબર, 15, 35, 65, 85. બરાબર, પછી તો તમે કરી શકો. રાઈટ, ઓકે ઓકે. એ પછી છે મેથડ્સ ઓફ વોટર કન્ટેન્ટ. બરાબર, જે આપણે વોટર કન્ટેન્ટ સોઇલમાં ફાઇન્ડ આઉટ કરવું હોય, બરાબર, કે જે કંઈ સોઇલમાં આવવું હોય એની અંદર વોટર કન્ટેન્ટ એટલે પાણીના ટકા કેટલા છે, તો એની મેથડ વિશે આપણે ભણીશું. આપણે ટર્મ તો ઓલરેડી ભણી જ ગયા છે કે વોટર કન્ટેન્ટ એટલે શું થાય, કે વેઇટ ઓફ વોટર ડિવાઇડેડ બાય વેઇટ ઓફ સોલિડ. બરાબર, જે આ વોટર છે એનું વેઇટ એટલે કે WW અપોન WS. બરાબર, અહીં આપણે જોઈ શકીએ છીએ વેઇટ ઓફ વોટરના છેદમાં વેઇટ ઓફ સોલિડ કરીએ એટલે વોટર કન્ટેન્ટ મળે. પહેલી વાત તો આ. બીજી વાત, વોટર કન્ટેન્ટ ફાઇન્ડ આઉટ કરવા માટે અહીંયા તમે જોઈ શકો છો ઘણી બધી મેથોડોલોજી આપેલી છે. બરાબર, ઓવન ડ્રાય મેથડ છે, પિકનોમીટર મેથડ છે, સેન્ડબાથ મેથડ છે, આલ્કોહોલ મેથડ છે, કેલ્શિયમ કાર્બાઇડ મેથડ છે, ટોર્ઝન બેલેન્સ છે અને રેડિયેશન મેથડ છે. બરાબર, હવે આ બધી મેથડ કઈ રીતે જનરલી યુઝ થતી હોય, તો કે ભાઈ ફોર એક્ઝામ્પલ કોઈ બી હાઈવેનું કામ ચાલતું હોય કે કોઈ બી કન્સ્ટ્રક્શન ચાલતું હોય, અલ્ટિમેટલી બધું જે સ્ટ્રક્ચરનો લોડ છે એ તો સોઇલ ઉપર જ આવશે. બરાબર, તો જ્યારે કોઈ પણ કન્સ્ટ્રક્શનની શરૂઆત થાય એ પહેલાં આપણે શું કરીએ તો કે સોઇલ ઇન્વેસ્ટિગેશન કરીએ. તો એ સોઇલ ઇન્વેસ્ટિગેશનના પાર્ટમાં જે કંઈ સોઇલ હોય તો એ સોઇલને આપણે શું કરીએ તો કે ભાઈ લેબોરેટરીમાં અમુક એના પેરામીટર્સ ચેક કરવા માટે મોકલી છે. બરાબર, તો એમાંનો જ આ એક પેરામીટર છે વોટર કન્ટેન્ટ. બરાબર, જ્યારે સોઇલ લેબમાં આવે છે ત્યારે તમને જનરલી ખબર હશે કે આપણે ઓવન ડ્રાય મેથડ યુઝ કરી છે. બરાબર, તમે કોલેજમાં બી એ જ કર્યું હશે, ઓવનની અંદર સોઇલ મૂકી અને એનું વોટર કન્ટેન્ટ ફાઇન્ડ કર્યું હશે. બરાબર, તો એ આપણી ઓવન ડ્રાય મેથડ થઈ ગઈ. જો ફિલ્ડ ઉપર વોટર કન્ટેન્ટ ફાઇન્ડ કરવું છે તો ઇન જનરલ કેલ્શિયમ કાર્બાઇડ મેથડ યુઝ આપણે કરતા હોય છે. અલગ અલગ ઘણી બધી મેથડો છે, એવું નથી. બરાબર, પણ આ એક ઇન જનરલ મેથડ છે. બરાબર, તો આપણે જોઈશું વન બાય વન કઈ કઈ મેથડ છે, કેવી રીતે યુઝ થાય છે. બરાબર, ઓવન ડ્રાય મેથડમાં શું આવે છે, પિકનોમીટર મેથડમાં શું આવે છે, સેન્ડબાથ મેથડમાં શું છે, આલ્કોહોલ મેથડમાં શું છે, કેલ્શિયમ કાર્બાઇડમાં શું છે, આ દરેક વસ્તુ વિશેની આપણે ચર્ચા કરીશું. બરાબર, પણ એ આપણે ચર્ચા કરીશું લેક્ચર નંબર 4માં. બરાબર, તો લેક્ચર નંબર 3માં આપણે અહીંયા સુધી રાખીએ. બરાબર, જે કોઈ વિદ્યાર્થી મિત્રોને કાંઈ બી ડાઉટ હોય તો આપણા લક્ષ્યમ એકેડેમી ઉપર કોલ કરી અમને પૂછી શકે છે, અમારો કોન્ટેક્ટ કરી શકે છે. હજુ કહું છું મિત્રો, AAE 800 પ્લસ જગ્યા વર્ક આસિસ્ટન્ટ
500+ જગ્યા, બરાબર. આંકડો નાનો નથી, ટોટલ 1300 થી વધારે જગ્યાઓ છે મિત્રો. તૈયારી ખાસ કરજો. ડિપ્લોમા લેવલના છોકરાઓ મીન્સ જેમણે ડિપ્લોમા કરેલું છે અથવા તો D2D કરેલું છે એ વિદ્યાર્થીઓ આ એક્ઝામની તૈયારી ખાસ કરે, સિરિયસલી કરે, બરાબર. જે કોઈ વિદ્યાર્થીને કાંઈ બી ડાઉટ હોય ફોર્મ ફિલિંગ કરતી વખતે, બરાબર, તો એ અમારો કોન્ટેક્ટ કરી શકે છે. ફોર્મ ફિલિંગ વખતે ખાસ ધ્યાન રાખવું કે કાંઈ બી આપણાથી મિસ્ટેક ન થાય, બરાબર. અધરવાઇઝ ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે તકલીફ પડી શકે છે, બરાબર. તો જે કોઈ વિદ્યાર્થી મિત્રો આપણી આજે લક્ષ્યમ એકેડેમી દ્વારા લોન્ચ કરવામાં આવેલી AAE અથવા તો વર્ક આસિસ્ટન્ટ, બરાબર, આની આપણે બેચ લોન્ચ કરેલી છે. જો આ આપણી બેચ કોઈ જોઈન કરવા માંગે છે તો તમે લક્ષ્યમ એકેડેમીના મોબાઈલ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો, બરાબર, અને અમારી બેચ તમે જોઈન કરી શકો છો. જનરલી આપણી બેચની પ્રાઇસ કહી દઉં તો વિથ મટીરિયલ તમને બેચ 7,999 માં પડશે, બરાબર, અને વિધાઉટ મટીરિયલ આપણી બેચ 6,999 માં પડશે, બરાબર. અત્યારે તમે જોઈ શકો છો કે આપણે સોઇલ મિકેનિક્સના લેક્ચર એટલે કે જીઓટેકનિકલ એન્જિનિયરિંગના લેક્ચર આવી રીતે સ્ટાર્ટ કરેલા છે. સેમ વે જીઓટેકનિકલ એન્જિનિયરિંગ આખું પૂરું કરીશું. તો મિત્રો આવી જ રીતે આપણે મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી મને રજા આપો. થેન્ક યુ. જય હિન્દ.